डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર રોશની પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે SKTS 204 અથર્વવેદના કેટલાક નિયત મંત્રો જે છે, જે વૈદિક સાહિત્ય અને ઉપનિષદ જે પેપર છે આપણું, એમાં જે યુનિટ 2 છે એમાં ઋગ્વેદ અને અથર્વવેદના કેટલાક નિયત મંત્રો આપેલા છે, એમાંથી આપણે એકમ 5નું પૃથ્વી સૂક્ત હતું એ આપણે જોઈ રહ્યા હતા। વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી સૂક્તની અંદર આપણે 1 થી 8 મંત્રો જોયા, 1 થી 7 મંત્રો આપણે જોઈ ગયા હતા। એમાં પૃથ્વીની કેટલીક વિશેષતાઓ છે, પૃથ્વીના કેટલાક અલગ અલગ નામ આપ્યા છે। પૃથ્વી જે ધરતી માતા આપણે જેને કહીએ છીએ, એ ધરતી માતા પોતાના જે ધરતી ઉપર રહીને એ પોતે દરેક તળાવ છે, નદીઓ, પાણીઓ, સમુદ્ર, વનસ્પતિ દરેક વસ્તુને પોતાના ઉપર ધારણ કરે છે અને એ પોતે જ ધરતી ઉપર પોતાની સંતાનની જેમ એને ઉછેરે છે। એ બધું આપણે 7 મંત્ર સુધી જોયું કે જેથી પૃથ્વી જે આપણે એને માતા સ્વરૂપે કહીએ છીએ અને માતા તરીકે એના દરેક ગુણો મનુષ્યના જીવનની અંદર ઉતારવા જેવા છે, એવા આપણે 7 મંત્રો સુધી આપણે અધ્યયન કર્યું। હવે આજે આપણે કેટલાક બીજા મંત્રો જે છે એનું આપણે અધ્યયન કરશું, જેમાં વૈદિક સાહિત્ય અને ઉપનિષદની અંદર યુનિટ છે આપણો પૃથ્વી સૂક્તમ, જેનો વિભાગ છે ઋગ્વેદ અને અથર્વવેદના કેટલાક નિયત મંત્રો। એમાં યુનિટ જે છે પૃથ્વી સૂક્તમ અથર્વવેદની અંદર 12મું કાંડ, એમાં પ્રથમ સૂક્ત છે જે આપણે જોઈ રહ્યા છીએ। એમાં આપણો દ્વિતીય વર્ષ BA સંસ્કૃત, એમાં મુખ્ય અને ગૌણ પેપર આવે છે વૈદિક સાહિત્ય અને ઉપનિષદ। એમાં આપણે પૃથ્વી સૂક્તમાં જે જોઈ રહ્યા છીએ એમાં આપણે લગભગ 7 મંત્રો સુધીનું અધ્યયન કર્યું છે। હવે આપણે 8મો મંત્ર જે છે એ આપણે અહીંયા જોઈશું। તો અહીંયા 8મો મંત્ર જે છે એમાં પૃથ્વી સૂક્તની અંદર અથર્વા એ ઋષિ છે અને ભૂમિ એ દેવતા છે। એટલે ઋષિ અને દેવતા જે ભૂમિ છે એ બંને સંવાદ થઈ રહ્યો છે। પૃથ્વી સૂક્તની અંદર ઋષિ અને ભૂમિ એટલે કે ધરતી માતા પૃથ્વીની સાથે તેમનો સંવાદ છે, એટલે અહીંયા પૃથ્વી સૂક્ત પૃથ્વી ઉપરનું આખું સૂક્ત છે। એટલે ઋષિ ધરતી માતાને સંબોધીને અને ધરતી માતાના વખાણ કરતા, એમની સ્તુતિ કરતા કેટલાક વિશેષણો અને ધરતી માતાના કરેલા ગુણો જે છે, એમના કર્મો છે, તે આપણને કહી બતાવે છે। અહીંયા મંત્ર 8 આપ્યો છે, જેમાં છંદ છે પ્રસ્તાર પંક્તિ, એ એમાં છંદ રહેલો છે। મંત્ર 8 જે છે એ આર્ણવેદી સલિલમ અગ્ન આશિધ્યામ માયાભિરન્વન ચરણ મનીષિણ યસ્યામ હૃદયમ પરમે વ્યોમંસ્તઃ એનામ વૃત્તમ અમૃતમ પૃથ્વ્યાઃ શાનો ભૂમિ સ્તિ ઋષિ બલમ રાષ્ટ્રે દધાતુ ઉત્તમે। અહીંયા મંત્ર 8ની અંદર આપણે જોઈશું તો એમાં પદપાઠ આપ્યો છે, જેમાં યા અર્ણવે અધિ સલિલમ, સલિલમનો અર્થ અહીંયા જળ એટલે કે પાણી થાય છે। અગ્રે આશિત, અર્ણવે અધિ સલિલમ અગ્રે આશિત, આમાં માયાભિહિ અનુચરણ, અનુચરણ શબ્દ છે અહીંયા મનીષિણ, મનીષિણ એટલે મનીષ ગણ છે। મનીષો જે મનુષ્ય છે, પણ મનુષ્યની અંદર કેવા મનીષો? તો યસ્યાહ હૃદયમ પરમે વિધિ ઓમન સત્યેન આવૃતમ અમૃતમ પૃથ્વ્યાઃ સાન ભૂમિ ત્વિસ્વશીમ બલમ રાષ્ટ્રે દધાતુ ઉત્તમે। અહીંયા આ જે મંત્ર છે એ મંત્રનો આપણે અહીંયા અન્વય એટલે કે શબ્દોના કેટલાક અર્થ જોઈએ। તો અહીંયા આપ્યું છે કે યામ અગ્રે અર્ણવે, અર્ણવે શબ્દોનો અર્થ અહીંયા અર્ણવઃ એટલે કે સમુદ્ર થાય છે। જે સમુદ્ર જે છે ધરતીની પર, એ સમુદ્રમાં રહેલ પાણી જે છે, સલિલમ એટલે પાણી, અધિસલિલમ આશિતઃ, જે
સમુદ્રની અંદર જલનિમગ્ન, પાણી તો છે જ પણ જલનિમગ્ન આશિત, આપણે એનો અર્થ જોઈશું આગળ. યામ એટલે જેના, મનીષિણ મનીષીઓ, માયાભિહ એટલે માયાના, અન્વચરણ વિચરણ કરતા હતા, અશ્યા એટલે જેની, પૃથ્વીયાહ એટલે પૃથ્વીનું, હૃદયમ અમૃતમ એટલે કે એનું જેનું હૃદય અમૃતમય છે, પરમે વ્યોમન, વ્યોમ એટલે આકાશ, આકાશમાં પરમ સ્વરૂપ એટલે કે ઉત્તમ, સત્યેન આવૃતમ સત્યથી જે આવૃત થયેલું છે, વીંટળાયેલું છે, તે ભૂમિ એટલે ભૂમિ, ધરતી માતા, પૃથ્વી નહ શબ્દોનો અર્થ અહીંયા વૈદિક મંત્રો છે એટલા માટે અહીંયા નહ બહુવચન સ્વરૂપે અમારા એ રીતે અહીંયા અર્થ લેવાનો છે. અને એ બહુવચનમાં જે વયમ શબ્દ છે એનું અહીંયા બહુવચન આપ્યું છે નહ, અમારા. ઉત્તમે ઉત્તમ, રાષ્ટ્રે રાષ્ટ્રના, ત્વિમ સિમ બલમ દધાતુ, ત્વિમ અસી બળ ધારમ, બલમ દધાતુ એટલે બળને ધારણ, ત્વિમ અસી બધાને પણ બળ ધારણ કરાવે. એટલે અહીંયા આ મંત્રની અંદર ઋષિ જે છે એ પૃથ્વી માતાને કહે છે કે જે પૃથ્વી પહેલાં સમુદ્રમાં જલનિમગ્ન હતી, જલનિમગ્ન એટલે જળમાં લીન હતી, પહેલાં ધરતી ઉપર પાણી હતું વધારે, જે પૃથ્વી પહેલાં સમુદ્રની અંદર જલનિમગ્ન એટલે કે જળ સ્વરૂપે હતી, જેના ઉપર મનુષ્યો માયાના માધ્યમથી વિચરણ કરતા હતા, એટલે કે રાક્ષસ છે, ગંધર્વો, બધા એ બધા જે છે ગણો, એ મનુષ્યોના જે ગણો છે એ માયાથી અંતર્ધ્યાન થઈ જવું, એવા માયાના માધ્યમથી તેઓ વિચરણ કરતા હતા. જે પૃથ્વીનું અમૃતમય એવું હૃદય સુદૂર આકાશમાં સત્યથી વીંટળાયેલું હતું, વીંટળાયેલું જે છે એ ભૂમિ અમારા ઉત્તમ તેજસ્વી રાષ્ટ્રના વિશે બળ ધારણ કરાવે, એટલે કે આપણું જે રાષ્ટ્ર જે છે એ રાષ્ટ્રને બળ ધારણ કરાવે એવી ઋષિ ભૂમિને પ્રાર્થના કરે છે. અહીંયા કેટલાક શબ્દોનો અર્થ અહીંયા આપ્યો છે કે કહે છે કે મંત્રની અંદર જે સર્જન જ્યારે થયું, પૃથ્વી જ્યારે ધરતીનું સર્જન હતું ત્યારે સર્જનના આરંભે પૃથ્વી તત્વ જલમગ્ન હોવાની ઘટના સાંખ્ય, એટલે કે આપણે કહીએ છીએ કે પંચ તત્વો જે છે પૃથ્વીના, એ પંચ પૃથ્વી તત્વ જલમ અગ્ન હોવાની ઘટના સાંખ્ય, વેદાંત અને પુરાણ ગ્રંથોમાં વિભિન્ન રીતે વર્ણવાય છે. મનીષી એટલે કે મન ઉપર જેનો અંકુશ રહેલો છે એવા જીતેન્દ્રિયો, એટલે કે આપણે કીધું જેમ કે પહેલાંના સમયની અંદર માયાસુરો હતા, અસુરો, તો એ પોતાની માયાથી ગમે ત્યાં અંતર્ધ્યાન થઈને ગમે ત્યાં પ્રગટ થઈ જતા. ગંધર્વો, યક્ષો, આ બધા જે છે એ પોતાના મન ઉપર અંકુશ રાખીને જે વિદ્યાઓ પ્રાપ્ત કરી હતી એના કારણે એ પોતે સ્વતંત્ર દરેક જગ્યાએ ફરી શકતા. એવા જીતેન્દ્રિયોની અહીંયા વાત છે કે જે માયા સ્વરૂપે ગમે ત્યાં એ વિચરણ કરી રહ્યા છે. અહીંયા માયા શબ્દનો અર્થ અહીંયા આપ્યો છે મીયતે અપરોક્ષવતઃ પ્રદશ્યતે અનયા સા માયા, એટલે કે માયા શબ્દનો અર્થ અહીંયા મોનિયર વિલિયમ્સ જે છે એમને એવો કર્યો છે કે આર્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઓર સુપરનેચરલ પાવર કરે છે. આવી માયાના બળથી જલમગ્ન પૃથ્વી પર મનુષ્યો વિચરણ કરતા હતા. અહીં મનની જે અપરિમેય ક્ષમતા જે છે એ અહીં દર્શાવવામાં આવી છે. જે મન છે આપણું મન, આપણે અહીંયા બેઠા છીએ અને હાલ આપણે મુંબઈનું વિચારી લઈએ તો આપણું મન તરત ત્યાં પહોંચી જાય છે. ઇન્દ્રના સ્વર્ગનો વિચાર કરીએ તો આપણે ત્યાં સ્વર્ગમાં પહોંચી જઈએ છીએ. એવી રીતે આપણું મન, જેટલી મનની ક્ષમતા છે અપરિમેય ક્ષમતા પણ અહીં દર્શાવવામાં આવી છે, એટલે કે આપણું મન તરત જ ભાગી જાય છે. એ રીતે અહીંયા આ ભૂમિ જે ભૂમિનું હૃદય પરમ વ્યોમનું સત્ય અમૃત પ્રવાહથી આવૃત રહે છે, મનીષગણ પોતાની કુશળતાથી જેનું અનુગમન કરે છે, આવ જાવ કરે છે, એ ભૂમિ અમારા રાષ્ટ્રમાં તેજસ્વીતા બળવત્તા વધારવાવાળી છે. અને જે પૃથ્વી જે છે એ આકાશના સૂક્ષ્મ અમૃત પ્રવાહોથી પોષણ પ્રાપ્ત કરે છે,
જ્ઞાનવાન લોકો પણ પૃથ્વીની વિશેષતાઓનો લાભ પોતાની પ્રતિભા દ્વારા ઉઠાવી શકે છે. એવી રીતે અહીંયા પૃથ્વી વિશેની વિશેષતાઓની વાત કરવામાં આવી છે. આગળ મંત્ર જોઈએ. મંત્ર 9 છે. યસ્યામાપઃ પરિચરાઃ સમાની રહોરાત્રે અપ્રમાદં ક્ષરંતિ સા નો ભૂમિર્ભૂરી ધારા પયોદુહામ અથોર ઉક્ષતુ વર્ચસા. અહીંયા આ મંત્રની અંદર યશ્યામ આપહ, આપહ પણ એ અહીંયા આપનો અર્થ પણ જળ થાય છે. આપણે આગલા મંત્રની અંદર પણ જોયું. પરિચરાઃ સમાનિ અહોરાત્રે અપ્રમાદમ ક્ષરંતિ સા નઃ ભૂમિર્ધારા પયઃ દુધામ યથો ઉક્ષતુ વર્ચસા. અહીંયા આ મંત્રની અંદર યશ્યામ, અશ્યામ એટલે જે, આપહ એટલે પાણી, જળ પણ કરી શકીએ છીએ એનો અર્થ. પાણી પરિચરાહ સમાની, ચારે બાજુ સમુદ્ર જે છે એ સમુદ્રની ચારે બાજુ, પૃથ્વીની ચારે બાજુ પાણી છે અને સમુદ્રની ચારે બાજુ પાણી તો છે જ અંદર, પણ આજુબાજુ પૃથ્વી પણ છે, ધરતી માતા પણ છે. અહોરાત્રે દિવસ રાત અપ્રમાદમ પ્રમાદ વિના, પ્રમાદ કર્યા વિના એટલે કે મતભેદ કર્યા વિના, ક્ષરંતી વહેવું. જો ધરતી ઉપર પાણી વહે છે તો એ કંઈ સ્થળ જોતી નથી કે ક્યાં ઢોળાવ છે, ખાડો છે, ટેકરો છે, કશું જ નથી. એનું પાણી વહેતું રહે છે. તો એવી રીતે અહીંયા ક્ષરંતી શા તે ભૂમિધારા, ભૂરિધારા, અનેક ધારાઓવાળી અમારા પયોદુધામ, પયોદુધામ એટલે દૂધ વહેવડાવે જે છે, અથો વચસા તેજ, શક્તિ અને પ્રકાશ. વર્ચસા શબ્દનો અર્થ અહીંયા તેજ, શક્તિ અને પ્રકાશ છે. ઉક્ષતું એટલે સિંચવું. આ જે તેજ, શક્તિ અને પ્રકાશ છે એનો અર્થ અહીંયા આપણે મંત્રમાં સત્વ લેવાનો છે. જે સત્વ રહેલું છે જે ધરતી ઉપર પોતાના તત્વો દ્વારા, એ અહીંયા જે ધરતી માતા તેજ પ્રાપ્ત કરાવે છે, પ્રકાશ આપે છે, શક્તિ આપે છે, એ જ સત્વની વાત અહીંયા ઉક્ષતું એટલે સિંચવું, સિંચન કરે છે. એટલે આ મંત્રની અંદર માતા અને પુત્રની કામના બતાવવામાં આવી છે કે માતૃસ્નેહની માફક વહેવડાવવાની જે કામના જે છે એ કામના આપણે આ મંત્રમાં જોઈ રહ્યા છીએ. આ મંત્રની અંદર જોઈએ તો આપણે જે ધરાઓ પર ચારે બાજુ વિચરણ કરવાવાળા જે પરિવ્રાજક એટલે દરેક આવી ગયા. મેં તમને કીધું કે પરિવ્રાજક શબ્દનો અર્થ અહીંયા આપણે જોયું એ રીતે કે માયાસુરો હતા પહેલાંના સમયમાં, ગંધર્વો, યક્ષ બધા જ આવી ગયા. સંન્યાસી શીતલ જલની ભ્રાંતિ સમદ્રષ્ટિ સંપન્ન ઉપદેશ આપતા રાત દિવસ સજાગ રહીને જ્ઞાનનો સંચાર કરતા રહે છે. એટલે આ મંત્ર ઉપરથી આપણને શું બોધ મળે છે એ આપણે અહીંયા જોઈએ છે કે જે ધરતી જે છે એ ધરતી માતા ચારે બાજુ વિચરણ કરવાવાળા જે લોકો છે, પરિવ્રાજક જે છે, એ લોકો સંન્યાસી વગેરે એ બધા પોતાનું કર્તવ્ય જે કરી રહ્યા છે એ શીતલ જલની ભ્રાંતિની જેમ સમદ્રષ્ટિ રાખીને સંપન્ન ઉપદેશ તો આપે જ છે, પણ સારો એવો આપતા રાત દિવસ સજાગ રહીને જ્ઞાનનો સંચાર કરતા રહે. જે ભૂમિ આપણને બધા જ પ્રકારના અન્ન, જળ અને દૂધ, ઘી વગેરે પ્રદાન કરે છે, એ માતૃભૂમિ અમારી તેજસ્વીતા અને પ્રખરતાને વધારે. આવો અહીંયા આપણે ભાવથી અહીંયા વિનંતી કરીએ છીએ. એટલે આ મંત્રની અંદર આપણે જોયું કે ધરતી માતા અને પુત્રની વાત અહીંયા સંતાનની દ્રષ્ટિએ તો કરી જ છે, એની સાથે સાથે આપણે એવા કેટલાક જે મહાન તપસ્વીઓ છે, સંન્યાસીઓ છે કે જે મહાન પુરુષો છે, એમને પણ અહીંયા ધરતી માતાની જેમ કહ્યું છે કે એ જેમ રાત દિવસ સજાગ રહીને તે પોતાનું કર્મ કરી રહી છે, તેમ એ લોકોએ પણ રાત દિવસ સમાન ઉપદેશ આપતા સજાગ રહીને જ્ઞાનનો સંચાર કરવો જોઈએ. અહીંયા આપણો મંત્ર પૂર્ણ થાય છે. અસ્તુ. ધન્યવાદ. स्वाध्यायः परमं तप